નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો 1 થી 5 સામાન્ય વિદ્યાસહાયક ભરતી 2024ની પ્રતીક્ષા યાદીનો જો પહેલો તબક્કો જાહેર થઈ ગયેલો હતો અને પૂરો થઈ ગયો હતો, પણ જે ઘણી બધી જગ્યાઓ બચી હતી તો ઉમેદવારોને પ્રશ્ન છે કે શું બીજો તબક્કો આવશે કે નહીં આવે અને કેમ. તો આ વિડીયોમાં એક મહત્ત્વની સ્પષ્ટતા હું કરું છું કે 6 થી 8ના જે સામાન્ય ભરતીના ઉમેદવારો જે રહે એમને પણ આ વસ્તુ જે છે એ લાગુ પડવાની છે. એટલે બરાબર જે છે એ સમજી લેજો કે પ્રતીક્ષા યાદી બાબતમાં એક ઉમેદવારે જે છે અધિકારીને ફોન કર્યો હતો, જે ભરતીને લગતા એક અધિકારી છે. એમનું કોલ રેકોર્ડિંગ જે છે મારી પાસે આવ્યું હતું ગ્રુપમાં, અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી જે વસ્તુ નક્કી થાય છે એ બાબત આ વિડીયોની અંદર હું તમને સ્પષ્ટતા કરવા જઈ રહ્યો છું. હવે સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ પ્રતીક્ષા યાદીમાં જ્યાં સુધી જગ્યાઓ ખાલી રહે ત્યાં સુધી અત્યાર સુધી એ લોકો તબક્કા બહાર પાડી અને જગ્યા ભરતા હતા. પણ અત્યારે ઉમેદવાર એમને એવું પૂછે છે કે તમે પ્રતીક્ષા યાદીનો બીજો તબક્કો ક્યારે આપવાના છો, તો અધિકારી એવું કહે છે કે અમારી પાસે જે વેઇટિંગ લિસ્ટ હતું, જે 20% પ્રમાણે અમે વેઇટિંગ લિસ્ટ બનાવ્યું હતું, એ વેઇટિંગ લિસ્ટ જે છે એ પૂરું થઈ ગયું છે, એટલે કે હવે પ્રતીક્ષા યાદીનો બીજો તબક્કો આવશે નહીં. એટલે ઉમેદવાર પાછો એમને પ્રશ્ન પૂછે છે કે આટલી બધી જગ્યાઓ બાકી રહી ગઈ છે અને જે વેઇટિંગમાં આવ્યા એ તો કચ્છમાં લાગેલા ઉમેદવારો જ છે, તો શા માટે બીજો તબક્કો નહીં આપવામાં આવે. તો પાછા અધિકારી એવું કહે છે કે કચ્છમાંથી ઉમેદવાર આવ્યા એ અમારો પ્રશ્ન નથી. અમારે જે વેઇટિંગ લિસ્ટ અમે જે 20% બનાવ્યું હતું એ 20% અમારે ઓપરેટ કરવાનું હતું, અમે ઓપરેટ કરી નાખ્યું. જેટલી જગ્યાઓ ભરવાની તેટલી ભરાઈ ગઈ ને હવે જે પણ જગ્યાઓ બાકી રહી છે એ ખાલી જ રહેશે, એમાં અમે ફરીથી કોઈ તબક્કો આપવાના નથી. તો આ વસ્તુ જે છે એ અધિકારી જે છે એમની મનમાની ક્યાંક ને ક્યાંક જે છે એ ચલાવી રહ્યા હોય કે એવું જે છે એ ઉમેદવાર દ્વારા એ કોલ રેકોર્ડિંગમાં કહેવામાં આવેલું હતું. તો મારે ખાસ એ વસ્તુ કહેવી છે સામાન્ય ભરતીમાં. તો હવે એ લોકો કેવી રીતનું કરે છે કે 20% તમારી કેટેગરીમાં જે જાહેરાત જે વખતમાં જે પણ જગ્યાઓ હતી અને એનું જે છે એ 20% વેઇટિંગ લિસ્ટ એ લોકો બહાર પાડે છે. જગ્યાઓ કેટલી પણ બાકી રહી હોય એના સાથે કોઈ લેવા દેવા નથી. અધિકારી એવું કહેવા માગે છે કે જગ્યા સાથે લેવા દેવા નથી, એ 20%ની જે યાદી છે એના સાથે જ લેવા દેવા છે. દાખલા તરીકે કોઈ કેટેગરીની જે છે 1000 જગ્યાઓ જાહેરાતમાં આપેલી હોય તો એ 1000 જગ્યાઓ જે છે એ સંપૂર્ણ રીતે જે જિલ્લા પસંદગી જ્યારે થઈ ગઈ અને ત્યારબાદ જે છેલ્લો ઉમેદવાર હતો એના પછી ગણવામાં આવે છે જેટલા ઉમેદવારો, તો 1000ના 20% થાય જો 200, તો એ 200 ઉમેદવારોની એક વેઇટિંગ યાદી જે છે એ રેડી કરી રાખવામાં આવશે. અને એ જગ્યા જેટલી પણ ખાલી રહે કે 100 રહે, 50 રહે, 200 રહે કે 500 રહે, પણ 200 ઉમેદવારો જે છે એના જ કોલ લેટર નીકળશે ને એમાંથી જે ઉમેદવારોને લાગશે એ પોતાનો એમાં જે છે જિલ્લો પસંદ કરી શકશે. બાકી બીજો કોઈ તબક્કો ઓપરેટ કરવામાં નહીં આવે એવું ત્યાંથી સ્પષ્ટ કીધેલું છે. એટલે કે આ સૂચના જે છે એ ખાસ ધ્યાને રાખજો જે છે ઉમેદવારો. અને આમાંની અંદર તમારે હજુ કંઈ પણ કોઈ રજૂઆત હોય તો બધા ભેગા થઈને રજૂઆત કરી શકો છો અને ત્યાં જઈને કહી શકો છો કે પ્રતીક્ષા યાદીનો બીજો તબક્કો ઓપરેટ કરવામાં આવે. નહીં તો આમાં જે છે એ કચ્છના ઉમેદવારો જે છે એ 6 થી 8માં પણ આ જ વસ્તુ રિપીટ થશે કે વેઇટિંગમાં પાછા કચ્છમાં લાગેલા ઉમેદવારો જ આવશે. નીચા મેરિટવાળા જે બાકી રહી ગયેલા ઉમેદવારો રહ્યા એ એની અંદર નહીં લાગે એવી પૂરેપૂરી શક્યતા છે, કેમ કે આ ભરતી જે પ્રમાણે થઈ રહી છે. તો આ પ્રકારે વસ્તુ હતી, અપડેટ તમને આપવાની હતી, એના માટે વાત કરી હતી. તો વિડીયો જે છે એ શેર કરજો મિત્રો સાથે જે વેઇટિંગની રાહ જોઈ રહ્યો હોય એમને, તો સાચી માહિતીનો ખ્યાલ આવે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.